ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પુનર્નિયમનું પુસ્તક એનો 31મો અધ્યાય તેની 6ઠી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહીં ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહીં ને તને ત્યજી દેશે નહીં. વાલાઓ, આ એક જ વચનની અંદર ઈશ્વરના કેટલા બધા વાયદા આપણા જીવનને માટે છે. આજનું વચન કે જે વોલપેપરના રૂપમાં જો તમે જોશો તો ત્યાં ઈશ્વર એના પગલાની સાથે આગળ વધે છે અને પાછળ એક નાની દીકરી દીવો લઈને જાય છે. અને વલાઓ, આ વોલપેપરને જ્યારે મેં જોયું તરત જ મને બાબત સ્મરણમાં આવી કે જેમાં પ્રભુ યશાયા પ્રબોધકના પુસ્તકમાં આ પ્રમાણે કહે છે કે હું તારી આગળ આગળ ચાલીશ અને દરેક ટીમ્બા ટેકરાને સપાટ કરી દઈશ. એનો અર્થ એ થયો વાલાઓ કે આપણા જીવનની અંદર જ્યારે કોઈ આપણી સામે પડકારો હોય, આપણી સામે એવી કોઈ પરિસ્થિતિઓ હોય, ત્યારે આપણી આગળ આપણા ઈશ્વર ચાલીને એ બધી પરિસ્થિતિઓને તે જાણે કે બદલી નાખશે. અને ઇઝરાયેલી લોકો જ્યારે મિસ્રની ગુલામીથી કનાન તરફ જવા માટે નીકળ્યા ત્યારે બાઇબલ કહે છે કે રસ્તામાં જ્યારે લાલ સમુદ્ર આવ્યો ત્યારે પ્રભુ તેઓની આગળ હોવાને કારણે, પ્રભુ તેઓને આગેવાની આપતા હોવાને કારણે પરમેશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કરીને તેના લોકોને કોરી ભૂમિ પર ચલાવ્યા. અદૃશ્ય જગતની અંદર ભલે આપણને આપણા ઈશ્વર આપણી સાથે ચાલતા ન દેખાતા હોય, પરંતુ તે આપણી સાથે હોય છે. યશાયા 41:10 લખ્યું છે કે તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આપણે આપણા જીવનની પરિસ્થિતિઓને લઈને, આપણી આગળ જે પણ બાબતો છે એને લઈને ભયભીત ન થઈએ. દાઉદને ગોલિયાથનો સામનો કરવાનો હતો ત્યારે દાઉદ જાણતો હતો કે સામનો મારે નથી કરવાનો, સામનો સર્વશક્તિમાન પરમેશ્વર કરશે. અને સર્વશક્તિમાન પરમેશ્વરની આગળ કોઈ એવી બાબતો ઊભી રહી શકતી નથી કે જે શત્રુ તરીકે ઈશ્વરની આગળ જય જયકાર કરે. પરંતુ સર્વશક્તિમાન પરમેશ્વર પોતે એવી દરેક પરિસ્થિતિઓ પર વિજય આપીને એ આપણને જય જયકાર કરાવી શકે એવા પરમેશ્વર છે. અને એટલા માટે આપણી આગળ મોટો પહાડ કેમ ના હોય, એટલે કે મોટો પહાડ મોટી પરિસ્થિતિ બતાવે છે, તો આપણે એ પરિસ્થિતિની સામે બળવાન તથા હિંમતવાન થઈએ. આપણે બી ન જઈએ કે આપણે પરિસ્થિતિથી ભયભીત ન થઈ જઈએ, કેમ કે જે આપણી સાથે જાય છે એ તો સૈન્યોના ઈશ્વર યહોવા છે. અને તે આજે આપણને કહે છે કે હું તને છોડી દઈશ નહીં અને હું તને ત્યજી દઈશ નહીં. જગતના અંત સુધી જેમણે આપણી સાથે રહેવાનો વાયદો કર્યો છે એ પ્રભુના હાથોમાં આપણે આપણી જાતને સમર્પિત કરી દઈએ અને પ્રભુને એ પરિસ્થિતિમાં કામ કરવા દઈએ. એ ચોક્કસપણે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય પ્રગટ કરીને આપણને આશીર્વાદિત કરશે. અને એક બહુ સુંદર ગીત છે જે મને ઘણું ગમે છે અને એ ગીતના શબ્દો આ પ્રમાણે છે, તું કભી ના છોડેગા, તું કભી ના ठुकराएगा, तू मेरा है, तू मेरा है. अब्राहम का प्रभु, इसहाक का प्रभु,
याकूब का प्रभु तू मेरा है, अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु तू मेरा है। नदियाँ मुझे डुबा न सके, अग्नि मुझे जला न सके, मेरा हाथ जो तूने थामा है। વાલાઓ, બહુ ખૂબ જ સુંદર ગીત છે, તમે ક્યારેક સાંભળજો. એ પરમેશ્વર આપણને કોઈ હાનિ નહીં થવા દે, તે આપણા માટે અદ્ભુત કાર્ય કરીને આપણને વિજય આપશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, કૃપાળુ દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. પ્રભુ, હું તારો સેવક પ્રાર્થના કરું છું તારા લોકને માટે. આજે કોઈ વ્યક્તિ પ્રભુ કોઈ એવી પરિસ્થિતિની અંદર હોય, ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તેમને બળવાન અને હિંમતવાન કરો. એમની પરિસ્થિતિઓમાં તમે તેમને વિજય આપો. કોઈ પરિસ્થિતિ તેમના પર પ્રભુ રાજ કરી ના શકે, પરંતુ તારા લોકો પ્રભુ તમારા તરફથી મળતા સામર્થ્ય દ્વારા એ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરે અને તમને મહિમા આપે તેવું થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. શાલોમ. આપણને પ્રાર્થનાની કોઈ જરૂર હોય, કાઉન્સેલિંગની જરૂર હોય કે પછી આ સંદેશ આપને જોઈતા હોય, તો આપ અમારા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. Dr. Sam Christian. God bless you.